आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल, जय माता जी, गुड मॉर्निंग। तो बज चुके 11 और देखो द्राक्ष, सुबह सुबह में द्राक्ष, तो द्राक्ष आ गई है, देखो कच्ची 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 पक्की। तो भी देखो ये लेके बैठ गए हैं, उसकी बनानी है सब्जी। तो सब्जी के लिए रेडी हो चुके हैं। તો ગાઈસ ફાઇનલી 2 વાગી ગયા ને આપણે છે ને જમી લીધું। તડકો જો અહીં સુધી આવી ગયો છે અને ઓન વાગે છે ને પૈસા આપવાના છે। ટીટીટ ટીટીટ કરે હાલો ભાઈ, પૈસા લેવા આવ્યા। પૈસા આને દેવાના જ, કોણ દેવાના? આ નકરા પૈસા બગાડો માં પૈસા, આ ટ્રેક્ટર નહીં હાલે જો। તો ડીઝલ લેવા જાય, ડીઝલ, હા ડીઝલ। એમ ગાડી નો આવવા દેવા, આ મારી નાખે એમ છે પણ તડકા ના। તો ગાઈસ છોકરાઓ આવ્યા હતા પૈસા લેવા, બધા છે ને મને હેરાન બહુ કરે। એ છોરું ભાઈ આમ તો મોટા અમારા, આમ તો એ છોકરાઓ જ છે હો, હું એની માસી છું, ભાણિયા છે મારા ભાણિયા, એટલે મસ્તી કરે। અને આપણે અહીંયા છે ને બાજરો તપાવો મૂક્યો, કારણ કે લાલ કીડીઓ એટલી બધી આમાં થઈ ગઈ ને કે વાત પૂછોમાં। બાપો બાપો આમાં લાલ કીડી થઈ ગઈ। નવો બાજરો છે અને 2 સફેદ ગોદડા ધોયા છે જ સવારમાં, બહુ મહેનત કરી। કેવા કરી નાખ્યા છે બગલાન પાક જેવા, સરસ મજાના સુકાઈ જ ગયા છે। ચીપટી તોય લગાડવી પડે। તો ગાઈસ અત્યારે ફાઇનલી 6 વાગ્યા, જો કેવું તડકો છે। અને આપણે લોક આટો મારવા નીકળી ગયા, આટો મારવા। આ ગુલાબને છે ને કટિંગ કરવું છે, બહુ રસ્તામાં આવી ગયો છે, કેટલો મોટો થઈ ગયો છે। તો ગાઈસ હવે છે ને આપણે જો નીકળી ગયા છીએ, કારણ કે ફોન આવ્યો ને એટલે ઘરેથી નીકળી જવું પડ્યું। તો હવે ખબર નહીં શું કામ ફોન આવ્યો એટલે આપણે હવે જઈએ છીએ। હવે ક્યાં જવાનું હોય એ તો ખબર નથી। ફોનમાં ખાલી એમ કીધું મજા નથી તો ભાવ દવાખાને કદાચ જવાનું હશે, કારણ કે બહુ શરદી ઉધરસ થઈ છે ને, એટલે દવાખાને જવું છે। આ સામી તો હોસ્પિટલ છે, પણ હવે ખબર નહીં કઈ હોસ્પિટલે જવાનું હોય, કારણ કે મારી ઇસ્ત્રીના એટલા બધા કપડાં પડ્યા હતા ને, અને આજે જશું ધમકી દઈને ગયા છે કે ઇસ્ત્રી તો કપડાને થઈ જ જવી જોઈએ। છોકરાઓ જો સાયકલ લઈને એટલું। તો ગાઈસ આપણે આવી ગયા હોસ્પિટલમાં, જો અમારી સરકારી હોસ્પિટલ। તો કેવા સરસ બાકડા છે, હનુમાન દાદાનું મંદિર, આ સપાલવે લીલો છમ થઈ ગયો પણ સરસ। જો કે 6 વાગ્યા, હોસ્પિટલ તો અત્યારે બંધ થઈ ગયું હોય, પણ તોય આપણે આવ્યા છીએ હવે, કારણ કે સ્ટાફ બધો જાણીતો હોય એટલે ખાલી શરદી ઉધરસની દવા આપી દે ને તો ગળું ખુલી જાય। હમણાં તો છે ને મજા બગડી ગઈ છે। અને અહીંયા જો અમારા વાડીમાં નવું કામ થાય છે, ઉપર માળ બને છે। આપણે જો આવી ગયા છે પણ કોઈ છે નહીં એવું લાગે। 6 વાગ્યા એટલે હોસ્પિટલ તો બંધ જ હોય। જો આમ જવાનું, તો ગાઈસ આપણને જો દવા મળી, કેટલી બધી દવા।
સરકારીમાં આરામ જ હોય ને, બેઠા બેઠા એ મજાનો પગાર આવે અને મારી તમારી જેવા કોઈ દર્દી આવે. બાકી કોણ સરકારીમાં દવા લે? અત્યારે બધાને ગવર્મેન્ટમાં દવા લેવી નથી, પણ ગવર્મેન્ટ નોકરી જોઈએ છે હોસ્પિટલમાં બધાને. પછી ગવર્મેન્ટમાં છોકરાઓને ભણાવવા નથી, પણ ગવર્મેન્ટના ટીચરો બનવું છે, એવું છે બધું. તો જો ગાડી આવે છે, દવા લઈ લીધી. ઠો 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 ચાલુ જ છે. તો ગાઈસ આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા. અને પાણી જો, પાણી રે પાણી તેરા રંગ કેસા. તો જો આવું કંઈક છે. મોરલો બોલે, મોરલો કેવો બોલે, સરસ મજાનો. કારણ કે મોરલાને ટાઈમ થઈ ગયો છે. 6 વાગે બોલે કે 7, 7:30, 6 વાગે. આખો દિવસ પગ ધોવાનું કામ. તો મેં છે ને અત્યારે ઘંટી ચાલુ કરી દીધી છે, કારણ કે ઘંટી એટલે શરૂ કરી દીધી. થોડો બાજરો હતો ને તો દળી લઉં. લાઈટ ચાલુ કરી. અંધારું થઈ ગયું. આજે મારે ઇસ્ત્રી કરવાની હતી, એ રહી ગઈ. અને કાંઈ કામ થતું નથી. આ બધા છે ને દરવાજા ખોલવા પડે, પછી રૂમ એકદમ રહે છે ગરમ ગરમ. તો બધું ખુલ્લું કરી નાખીએ ને તો સારું. હે ભગવાન પ્રભુ પરમાત્મા, હરી 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 કરે મમ હિતનું. અંધારું ઘનઘોર થઈ ગયું છે અને લાઈટ ચલી ગઈ. સભી જગા લાઈટ ચલી ગઈ. દેખો હમણાં બહુ આવું રહે છે લાઇટનો પ્રોબ્લેમ. લાઇટ દિવસમાં 2-3 વાર વહી જાય છે. ખબર નહીં રિપેરિંગ કરતા હોય કે નહીં એટલે. અને મને તો અંધારામાં છે ને ચપ્પલ નહીં દેખાય. આજે બહુ એસિડિટી થાય છે, તો ખોટું અંદર અંધારામાં બેસવું એના કરતાં આપણે ચૂલા ઉપર બેસી. જો સ્ટ્રીટ લાઇટ ને બધું બંધ થઈ ગયું, તો હવે અહીંયા બેસીએ. ગાડીઓ જો કે આવે છે કેવી લાઇટનો. કદાચ જસું આવે વાડીએથી તો એ નહીં હોય ગાડી. ના ના. તો હવે આપણે જો અહીંયા હિંચકે બેસી ગયા. રસોઈ બાકી છે અને રસોઈ હમણાં કરવાની છે, પણ લાઇટ આવે ને પછી કરીએ. આજે અવાજ બહુ નીકળતો નથી. મારું લાઉડ સ્પીકર છે ને ખરાબ થઈ ગયું છે. અહીંયાથી સ્પીકર એકદમ ખરાબ થઈ ગયું એટલે બોલાતું નથી.